ફાઉન્ડેશન ટ્રસ્ટ કણિયા પેટલાદ દ્વારા કુસુમ ફાર્મ ધર્મજ પેટલાદ રોડ જોગણ તાલુકો પેટલાદ જિલ્લો આણંદ કર્તવ્ય ટીવી ચેનલ અને રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ લાઈક સબસ્ક્રાઈબ કરવાના અનુરોધ સાથે એ ચેનલોના જીવંત પ્રસારણના માધ્યમથી સ્વર્ગીય કુસુમબેન અરવિંદભાઈ પટેલના સ્મરણાર્થે આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના ષષ્ઠમ દિવસે પ્રત્યક્ષપણે ઉપસ્થિત આપ સૌનું અરવિંદભાઈ પટેલ પરિવાર વતી હાર્દિક સ્વાગત. ભાગવત ભગવાનનું પૂજન નિમિષાબેન પટેલ, ગ્રેસી પટેલ, હાર્દી પટેલ, જ્યારે વક્તા પૂજનીય જિગ્નેશ દાદા રાધે રાધેનું પૂજન મરોબી અરવિંદભાઈ પટેલ, સ્નેહી અમિતભાઈ પટેલ, આ પરિવારનું યુવાધન ભાઈ સ્મિત પટેલ, કૃણાલ પટેલ અને અન્ય પરિવારજનો સંપન્ન કરે તેવી વિનંતી છે. જબ તું આયુ જગત में जग हसे तुम रोई, अब ऐसी करनी कर चलो कि तुम हसे जग रोई. આમ આવીએ અને જઈએ આ નિશ્ચિત છે આપણા માટે કે જન્મ તેનું પરલોક ગમન જન્મની સાથે જ નિશ્ચિત થઈ ગયેલું છે. પણ જેટલી આપણી યાત્રા લખાયેલી છે 50, 60, 100, 80, 90 એ યાત્રામાં આપણાથી થાય એ કરી લઈએ એ જ આપણી સાથે આવશે. બાકી તો બધું અહીં જ રહેવાનું છે. આપણે બધું જાણીએ છીએ. તૂને જો કમાયા હૈ दूसरा ही खाएगा, खाली हाथ आया है खाली हाथ जाएगा. તો આ આપણી જીવન યાત્રામાં આપણી વૈદિક સંસ્કૃતિ અનુસાર જન્મથી લઈ અને અંત્યેષ્ટિ સુધીના પરલોક ગમન સુધીના 16 સંસ્કારોની વિધિથી આપણે અભિન્ન અને એ સંપન્ન થતા હોઈએ છીએ. જોકે હવે કેટલીક એ સંસ્કાર વિધિઓ લુપ્ત થતી જાય છે, પણ આજે ઠાકોરજીના વિવાહનો એટલે કે પરિણય જીવનનો આ દિવ્ય ભગવાનના લગ્નના આપણે સૌ સાક્ષી બનવાના છીએ. ત્યારે મારે આપ સૌને આપણા પારિવારિક વ્યવહારોમાં આપણે જેમ આપણો વ્યવહાર નિભાવતા હોઈએ છીએ એ મુજબ આજ તો ભગવાનના લગ્ન છે અને અરવિંદભાઈ પટેલ પરિવારના આંગણે પૂજ્ય જિગ્નેશ દાદા રાધે રાધેના શ્રી મુખેથી આ વહેતી ગંગાના દિવ્ય અવસરના આપણે સૌ સાક્ષી બનવાના છીએ. એ પણ આપણા માટે અહોભાગ્ય અને સદભાગ્યનો વિષય છે. ત્યારે તથાસ્તુ વિદ્યાપીઠની શિક્ષણની, ગૌ સેવાની, ઠાકોરજીના નિત્ય શણગાર અને ભોગની, ગૌશાળાની, વેદ વિદ્યાલયમાં અભ્યાસ કરતા ભૂદેવોની, કોઈ પણ સમાજના ગરીબ ઘરના ધોરણ 11-12 વિજ્ઞાન પ્રવાહના એ શિક્ષિત દીક્ષિત થનાર બાળકોની એક વિશેષતા આપને એ પણ જણાવી દઉં કે ધોરણ 11-12 વિજ્ઞાન પ્રવાહમાં કોઈ પણ સમાજનો બાળક કે જે ગરીબ હોય પણ ભણવામાં હોશિયાર હોય અને નાણાંના અભાવે એ અભ્યાસ કરી શકે તેમ ન હોય એવો બાળક જ્યારે તથાસ્તુ વિદ્યાપીઠમાં શિક્ષિત થવા પ્રવેશ મેળવશે ત્યારે એની 2 વર્ષની એ આવાસ નિવાસની સાથે એ બાળકને એ કોઈ પણ સમાજનો હોય પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના મુખેથી ગવાયેલું ગીત, એ મહાગીત, મહાકાવ્ય એટલે ગીતા 700 શ્લોક એ બાળકને કંઠસ્થ કરાવવામાં આવશે. આમ 2 વર્ષ પછી એ બાળક જ્યારે સમાજમાં આવશે ત્યારે શિક્ષણ તો પામ્યો જ હશે, પણ સાથે શાસ્ત્ર અને સંસ્કૃતિનું જ્ઞાન પણ એને પ્રાપ્ત થયું હશે અને ગીતાથી માહિતગાર થયો હશે અને આપણને સૌને એ શાસ્ત્ર અને સંસ્કૃતિ જાળવવામાં આ સહભાગિતા જોડવા આપ સૌને ફરી યાદી સાથે અનુરોધ કરી રહ્યો છું.
ઘણા બધા સંકલ્પોની વિગતો આપણે સૌ જોઈ રહ્યા છીએ. મુખ્ય મંડપના પ્રવેશ દ્વારની બાજુમાં ડાબા હાથે આપ સંપર્ક કરી અને આપની અનુકૂળતા મુજબની આજની આ દિવ્ય પ્રસંગની વ્યવહારિકતા નિમિત્તે પણ આપણો એ યોગ્ય અનુદાન ત્યાં નોંધી સદભાગી બનીએ એવી યાદી સાથે પ્રેમ પરાક્રમ અને પરિવર્તનની ઉત્કૃષ્ટ ગાથા એટલે શ્રીમદ ભાગવત. આમ પ્રેમમાંથી પરિણય ઉત્પન્ન થતો હોય છે કે એમાં એ નિરૂપણ થતું હોય છે એવા આજના આ દિવ્ય અવસરની ગુણગાનની ગાથાનું ગાન પૂજ્ય જિજ્ઞેશ દાદા રાધે રાધેના શ્રી મુખેથી આપણે સૌ શ્રવણ કરીએ. ઠાકોરજીના શ્રી ચરણોમાં, ભાગવત ભગવાનના શ્રી ચરણોમાં, પૂજ્ય જિજ્ઞેશ દાદા રાધે રાધેના શ્રી ચરણોમાં આપણા સૌના ભાવવંદન વ્યક્ત કરતા આવો એ દિવ્ય ગુણાનુવાદના ગાનના આપણે સૌ સાક્ષી બનીએ. જય મા ઉમિયા, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.